જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। 6 ઓક્ટોબર 2025 સોમવારના રોજ શરદ પૂર્ણિમાના દિવસે 90 વર્ષ બાદ બની રહ્યો છે વિશિષ્ટ યોગ। કઈ રાશિ પર થશે ધનની વર્ષા અને કોને થશે નુકસાન, તો જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ એ જાણતા પહેલાં જાણી લઈએ કે રાશિ અને નક્ષત્ર શું છે અને તેનો આપના જીવનમાં શું પ્રભાવ હોય છે। ભારતીય સંસ્કૃતિમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિશાસ્ત્રનું વિશેષ મહત્વ છે। આજે પણ શુભ કાર્યો કરવા માટે ગ્રહોની દિશા પ્રમાણે શુભ કાર્યો માટે મુહૂર્ત નક્કી કરવામાં આવે છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા જીવન પર તારાઓની શું અસર પડે છે? જ્યોતિષશાસ્ત્રમાં બે ખૂબ જ મહત્વના ભાગો છે: નક્ષત્ર અને રાશિ। નક્ષત્ર એટલે તારાઓનો સમૂહ જે ચંદ્ર પોતાની યાત્રા દરમિયાન પસાર કરે છે। આકાશને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યું છે। દરેક નક્ષત્રની પોતાની દેવતા, ઊર્જા અને સ્વભાવ હોય છે। ચંદ્ર જે નક્ષત્રમાં જન્મ સમય હોય એ જ વ્યક્તિનું જન્મ નક્ષત્ર કહેવાય। હવે જાણીએ રાશિ શું છે। રાશિ એટલે આકાશનો તે 30° ભાગ જેમાં ગ્રહો પોતાની યાત્રા કરે છે। આકાશને 12 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, જેમ કે મેષ, વૃષભ, મિથુન, કર્ક અને તેથી આગળ। દરેક રાશિનો એક સ્વામી ગ્રહ હોય છે। મેષનો સ્વામી મંગળ છે, વૃષભનો શુક્ર, મિથુનનો બુધ અને મીન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે। 27 નક્ષત્ર મળી 12 રાશિનો સંપૂર્ણ ચક્ર બને છે। ચંદ્ર જ્યારે કોઈ નક્ષત્રમાંથી પસાર થાય છે ત્યારે એ રાશિનો પ્રભાવ આપણા મન પર પડે છે। જો કોઈ વ્યક્તિનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોય તો એ વ્યક્તિની જન્મ રાશિ વૃષભ કહેવાય। આ રીતે નક્ષત્ર બતાવે છે માનસિક સ્વભાવ અને રાશિ બતાવે છે ગ્રહ પ્રભાવ। શું તમે જાણો છો કે આગામી શરદ પૂર્ણિમા એટલે કે 6 ઓક્ટોબર 2025 એક અદ્ભુત અને ચમત્કારિક સંયોગ લઈને આવી રહી છે? લગભગ 90 વર્ષ પછી બ્રહ્મયોગ, શુક્લયોગ અને ભદ્ર રાજયોગ જેવા મહાસંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે। આ સમય ધનની દેવી માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસવાનો છે। આ એક એવા શુભ સમાચાર છે કે જાણે મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે। 2025ની આ પવિત્ર પૂર્ણિમા પર જ્યોતિષશાસ્ત્ર અનુસાર 5 ભાગ્યશાળી રાશિઓ પર ધનની વર્ષા થવાની છે। આ 5 રાશિઓના જીવનમાં અણધાર્યો આર્થિક લાભ અને સફળતાનો સૂર્ય ઉગવાનો છે। હિન્દુ ધર્મગ્રંથોમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ વર્ણવ્યું છે। દરેક મહિનાના શુક્લ પક્ષની 14 પછીના દિવસે પૂર્ણિમા હોય છે। વર્ષ 2025ની શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર સોમવારના રોજ આવી રહી છે, જે આ ખાસ યોગોના કારણે અત્યંત શુભ ફળદાયી બનશે। પ્રથમ ભાગ્યશાળી રાશિ ધન રાશિ। ધન રાશિના જાતકો માટે આ પૂર્ણિમા પર બનેલો શુક્લયોગ, બ્રહ્મયોગ અને ભદ્રા રાજયોગ તમારા 9મા ભાવમાં છે। આ પરિસ્થિતિ 6 ઓક્ટોબર પછી તમારા ભાગ્યનો પૂરો સાથ અપાવશે, એટલે કે નસીબ તમારી તરફેણમાં રહેશે। તમને વિદેશી માર્ગોથી લાભ મળી શકે છે। જો તમે વિદેશમાં જઈને કામ કરવા, અભ્યાસ કરવા કે પ્રવાસ કરવા ઈચ્છો છો તો સારા સમાચાર મળશે। ધન કમાવવા માટેની નવી તકો મળશે। નોકરિયાત લોકો માટે આ તહેવાર ખૂબ જ શુભ અને ભાગ્યશાળી બની શકે છે। તમારા નક્કી કરેલા લક્ષ્યો પૂરા થશે, તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને આવકના નવા માર્ગો ખુલશે। સામાજિક જીવન લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદોનો અંત આવશે। રોકાણ જો તમે નવી મિલકત, જમીન અથવા શેર બજારમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો 6 ઓક્ટોબર પછીનો સમય લાભદાયી બનશે। ઉપાય પૂર્ણિમાના દિવસે સફેદ ચોખાનું દાન કરવું જોઈએ। જો ચોખા ન હોય તો સફેદ રંગના વસ્ત્રોનું દાન કરો। આ દાનથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને સમાજમાં પ્રતિષ્ઠા વધે છે। બીજી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ। કુંભ રાશિના લોકો માટે 6 ઓક્ટોબર શરદ પૂર્ણિમા પછી જીવનમાં અપાર આનંદ અને ખુશીઓ આવવાના સંકેત છે। રાજયોગનું ફળ તમારી રાશિના લગ્ન ભાવમાં રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે અને બુધ, શુક્ર તથા સૂર્ય 7મા ભાવમાં છે। આ કારણે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે। લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી પૂર્ણ થશે। કરિયરમાં સફળતા જો તમે લાંબા સમયથી મહેનત કરી રહ્યા છો તો તેમાં વિજય મળશે। કરિયરમાં અપાર સફળતા ઉપરાંત પ્રમોશન મળશે અને 2026ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વેતનમાં વધારો થઈ શકે છે। વ્યાપાર વેપારી વર્ગને લાંબા સમયથી ચાલતા નુકસાનમાંથી મુક્તિ મળશે।
વ્યવસાયમાં પૂરું વળતર મળવા ઉપરાંત અપાર ધન લાભ થશે. શુભ આશીર્વાદ. તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી હોવા છતાં શનિ અને ચંદ્રનું લગ્ન ભાવમાં ગોચર થવાથી તમને ભગવાન શનિદેવ અને ભગવાન શંકરના વિશેષ આશીર્વાદ મળશે. લાંબા સમયના પડકારો હવે લાભમાં બદલાઈ શકે છે. ઉપાય: શનિદેવની કૃપા મેળવવા માટે શરદ પૂર્ણિમાના દિવસે કાળા ધાબળા, કાળા તલ, કાળા ચણા કે કાળા ચપ્પલનું દાન કરવાની સલાહ છે. આનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળશે. કોમેન્ટમાં જય શનિદેવ અવશ્ય લખો. ત્રીજી ભાગ્યશાળી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે પૂર્ણિમા પછીનો સમય ખૂબ જ સારો રહેશે. કાર્ય અને ધન. તમને કાર્યમાં વિજય મળશે અને તમારા અટકેલા પૈસા પણ પરત મળશે. વ્યાપારમાં કોઈ સારો અને મોટો સોદો થઈ શકે છે. નસીબ. લાંબા સમયથી વિલંબમાં રહેલા તમારા અટકેલા કાર્યો પૂરા થવાના છે. એકંદરે આ પૂર્ણિમા પછી સિંહ રાશિના લોકોનું નસીબ ચમકશે. તમારી મહેનત માટે તમને વિશેષ પુરસ્કાર મળશે. સાવચેતી. જો કે આરોગ્ય સંબંધિત બાબતોમાં સાવચેત રહેવું જરૂરી છે. ખાવા પીવા પર નિયંત્રણ રાખો. ઉપાય: દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પીળા ફૂલ કે પીળી મીઠાઈનું દાન કરો અને ભગવાન સત્યનારાયણની કથા વાંચો. આ ઉપાયથી તમારા રાશિના સ્વામી સૂર્યદેવ પ્રસન્ન થશે. ચોથી ભાગ્યશાળી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે બ્રહ્મયોગ અને ભદ્રા રાજયોગને કારણે જીવનમાં શુભ અસરો જોવા મળશે. આર્થિક મુક્તિ. જે પૈસા લાંબા સમયથી અટકેલા છે તે પરત આવશે. જો તમે લાંબા સમયથી દેવાથી પરેશાન છો, લોન હોય કે ઉધાર, તો 2026નું નવું વર્ષ તમારા માટે મોટી ખુશીઓ લાવશે. તમને દેવામાંથી મુક્તિ મળશે અને લોન ભરવામાં સરળતા રહેશે. અણધાર્યો લાભ. 6 ઓક્ટોબર પછીના 4 થી 6 મહિના સુધી તમને અચાનક આર્થિક લાભ થઈ શકે છે, જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે અને તમે કોઈ સારી મોટી મિલકત ખરીદી શકશો. કાર્યક્ષેત્ર. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારા નિર્ણયો લાભદાયી સાબિત થશે. ઉપાય: પૂર્ણિમાના દિવસે ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની સામે દેશી ઘીનો દીપક પ્રગટાવો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરો અને ઓમ નમો ભગવતે નારાયણાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. વહેલી સવારે સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું પણ શુભ છે. પાંચમી ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આ પૂર્ણિમા પરિવારમાં સુખ અને આરોગ્યમાં સુધારા લાવશે. સંપૂર્ણતા. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા ઘણા સમયથી અટકેલા તમામ કાર્યો પૂર્ણ થઈ રહ્યા છે. ખરીદીના યોગ. આ સમયમાં તમે નવું વાહન, મિલકત કે પ્રોપર્ટી ખરીદી શકશો. સાવધાની. મિત્રોથી થોડી સાવધાની રાખવી જરૂરી છે, કારણ કે તેઓ તમારી સામે વખાણ કરશે પણ પીઠ પાછળ ઈર્ષા કરશે. ઉપાય: તમારે તમારી કુળદેવીની પૂજા કરવી જોઈએ. કુળદેવીની પૂજા તમને પ્રગતિના માર્ગે આગળ વધારશે અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવામાં મદદરૂપ થશે. વિશેષ રાશિ મીન રાશિ. છઠ્ઠી ભાગ્યશાળી રાશિ. મીન રાશિ માટે આ શરદ પૂર્ણિમાના દિવસે બનેલો ધનલક્ષ્મી રાજયોગ ખૂબ જ સારો અને લાભદાયી સાબિત થઈ શકે છે. સફળતા. તમારું અટકેલું કામ સમયસર પૂર્ણ થશે અને આવકના નવા માર્ગો ખુલશે. પારિવારિક શાંતિ. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓનો ધીમે ધીમે અંત આવશે. ખરીદી. તમે વાહન, સંપત્તિ કે અન્ય કોઈ મિલકત ખરીદી શકશો. જો તમે નવું ઘર, પ્લોટ કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પૂરી થશે. આધ્યાત્મિકતા. તમારું ધ્યાન આધ્યાત્મિકતા તરફ વધુ રહેશે. તમે ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહથી ભાગ લઈ શકશો. શનિદેવની કૃપા. શરદ પૂનમ પછી શનિદેવ પણ તમારા પર પ્રસન્ન થશે, જેથી સાડાસાતીને કારણે આવતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે. ઉપાય: શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની સાચા હૃદયથી પૂજા કરવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે. તો દર્શક મિત્રો, આમાંથી તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.